જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે છે ને હજી ભેહું દોવાની બાકી છે. ચાલો પેલા ભેહું દોઈ લઈ. એટલે ટૂંકમાં 2-3 દોવાઈ ગઈ છે, 2-3 એને દોવાની છે. એમ તો મેં એક દોઈ છે, તો ભેહું બસ અત્યારે હમણાં દોઈ લઈએ. પછી વાહિંદા પાણી કરવાના છે, તો એ બધું કરવા માંડી. અંશ ને દ્રાક્ષ નાખે. કેવા દ્રાક્ષ ખાય છે જો દોડી દોડીને. જોશે એના ભાગમાં તો આવતી જ નથી. આને તને જો ઓલું જ ખાઈ જાય. હા આવી લે જો ગોજાજી ના નાખજે ને કઈ શરદી થઈ ગયા હે જો કેવા દ્રાક્ષ ખાવા માંડ્યા છે. અમારે જોશનાબેન દ્રાક્ષ નાખે છે અત્યારે હું ઉઠીને હજી બ્રશ નથી કર્યું હોય એને. પેલા આપણે દાન કરી લેવાય, પછી આપણે આપણું કરે જ બધું. વાહિંદા કરી અને થઈ ગયા છે એ નવરાજો એકદમ સરસ મસ્ત મજાનું વારી અને નાખી દીધું છે અને થઈ ગયું છે. અને જો બધાને પાય અને ફેરવી દીધા છે. હવે હજી નીણ પાણી બાકી છે કંઈક. અને એક બાર બાપુને એને નવી ભેંસ કાઢી લીધી. પેલા 80-90 હજારની લીધી. જો આ નવી છે, કાલે જ આવી. હજી રાતે મોડા આવ્યા હતા ને એટલે કંઈ વિડીયોમાં નહોતી લીધી. આજ લઈ લઈને ને જો આ નવી ભેંસ છે. એને એક પાડેડું ભેગું ગયું નાનું એટલે એવું છે. જો એ બધું થઈ ગયું છે. અને ફૂલ ઉતારીને મંદિરે દઈ આવી છું. બાપુએ દીવાબત્તી કરી લીધા છે. કબૂતરને ચણ નાખી દીધી, હંસને નાખ્યું, ગાયુંને ભેંસોને બધાને રોટલા દઈ દીધા. ને અમારા કોલુમોલુને એવું બધું અત્યારમાં પક્ષીને બધાને હાંચવી લીધા છે. અને હવે ચા પાણી પીવા બેઠા છે. અવની બેન અમારા ઉઠી ગયા છે. શું કરવા જાશો બેન તું? હા એમ કરતી જઈ. જોતા તે મોટા માણસ જેમ હેલી જાય છે. જો એ અવની શું કરવા ગઈ સોનિયા? શું કરવા ગઈ? હંસ રમાડવા ગઈ છો? અમારા દિવ્યભાઈ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કે ગુડ મોર્નિંગ. એ દિવ્ય એ ભાઈ ભાઈ નામ શું બોલાવું? તારે હંસ રમાડવા જવું છે? હા, હંસલા રમાડવા જાય છે મારો દીકરો. એ ભાઈ હંસલા રમાડવા ઉપડા હો. ક્યાં હંસ રમાડવા જઈએ અમે? તમે તમારા મોઢું ને બરસ કર્યું કે નહીં? નહીં અમે છે ને બધું ભેહું જોઈએ છે. તમે બરસ કરો છો કે નહીં? ભેહું કેટલું છે એમ કે દાદા નવી ભેંગ લઈ દીધી કાલે. પવન ચકી જોવી છે અને પંખીડા જોવા છે અને મોટર કરી દીધી છે ચાલુ. હમણાં કાકા વાળવા જાય પાણી. એ ભાઈ આપણે બેન પાણી વાળવા જવું. ભાઈ એ ભાઈ હેલ આપણે પાણી વાળવા જઈએ. જય શ્રી કૃષ્ણ સીતારામ. બધાય આવજો અમારા વરરાજાની જાનમાં. જાન જાડી જોડીને જાવી છે. હા જવું છે ને જાડી જાન લઈ. ટ્રેક્ટરમાં બેહીને જાઓ? 4-wheelમાં? ટ્રેક્ટર લઈને જવું હે. હા ભાઈ 4-wheelમાં રોજ બેસતા જ હોય. ટ્રેક્ટરમાં કેદી બેસું? હાલો મિત્રો, જો કાલે હે ને પતાહાના આવી રીતની હે ને જબલામાં ભરી અને પતાહા કમ્પ્લીટ કરી લીધા હતા. અત્યારે જો સીલિંગ કરે છે. હું મારા બેન બે કરવા માંડ્યા છે સીલિંગ. આ રીતનું સીલિંગ કરીએ ને મસ્ત આવી સિલાઈ થઈ જાય, કોથરી ખુલે નહીં. તો અત્યારે જો હમણાં કામકાજ એવું ચાલે છે. બધું થઈ જાય ને તો ઉપર દઈએ. જ્યાં એક બોક્સ થયું છે, જ્યાં 2 બોક્સ બાકી છે કરવાના. મિત્રો કપડાં પણ જો ધોવાઈ ગયા છે અને થપ્પો લાગી ગયો છે. બધા હુકવવાના બાકી છે અને એમાં તારવવાની એવી મજા આવે. એવડો મોટો કુંડો છે અને એમાં મોટર હાલતી હોય ને એટલે મસ્ત મજાના તરવાઈ જાય અને સરસ ધોવાઈ પણ જાય. તો જો ધોવાઈ ગયા છે ને તારવી નહીં ખાશે બધા હૂકવી દઈ. અને હું ભાભી બે કપડાં ધોતા તો ધોઈ નહીં ખાશે. મોટા ભાભીને માં બે રસોઈ કરે છે. અમારા બેન છોકરા હાંચવે છે ને થોડું ઘણું સાઈડમાં કામ કરવા લાગે છે. હમણાં તો ધડબડાટી કામની બહુ જ
કપડાં વધારે હોય, રસોઈ વધારે હોય, માણસો હજી તો આવવાના ચાલુ જ છે બધા, એટલે એમ બધું વધી જાય કામકાજ, બધા કરવા મળી તો થોડું થઈ જાય ને. હાથી ભરાઈને આવ્યું, જોતા છોટા હાથી આવ્યું. હાથ રાખી અને હા મજા, પેટમાં દુખવા માંડ્યું, દાંત કાઢી કાઢીને તમારા બેયના. હા મજા જ હોય ને, બધા મિત્રો મજા જ કરે છે. આપણા વિડીયો જોતા હોય મજા જ કરતા હોય. બીક લાગે છે ને. હાલો મિત્રો, બસ જો બપોરે ઘડીક આરામ કરતા હતા તો આરામ કરી અને ચા પાણી પી લીધા. ત્યાર પછી છે ને શીતળ જવાનું હતું, તો યબલભાઈ ને ભાભી ને હું અમે ત્રણે શીતળ થોડું કામ હતું તો ગયા હતા, અને શીતળથી આવી ગયા છે. અને આવી અને બસ પાછા ચા પાણી પી લીધા. હવે અત્યારે બગીચો પાવા આવ્યા છીએ અમે. મહેક અહીંયા આવશો? મને કઈ સમજાતું નથી તી, હું બધાને કહું કે આમ કી હે અમારી અવની. અહીંયા આવો છો એમ કેશો? અહીંયા આવવાના છો? અહીંયા આવવાના છો તમે બધા? ભાઈ ની વાઈડમાં બધા આવજો હો. અમાર નાના નાના ભાઈ ને લગન છે હો. આવજો. કોણ કોણ આવવાના છો પછી અમને કેજો કોમેન્ટમાં, એટલે અમને ખબર પડે કે અમારા મહેમાન આવશે તો અમે થોડા ખુશીમાં રહી બધા. કા જો જામફળ દેખાડે એવની. જામફળ તો હે પણ બધા નાના છે. અત્યારે ફૂલ ઝડપાવાનું કામકાજ ચાલુ છે ને. નાનું એવું ઝાડવું કંઈક નવીન વાવ્યું છે મારા બાપુએ ને એને નામ તો કાંઈ આવડતું નથી, બાકી એક આ બીજું ઝાડવું છે ને એનું નામ આવડે છે. આ સીતાફળ છે અને આ પપૈયા. જો હજી તો નાના છે, જો કે પપૈયાનું ઝાડવું જોઈ લેજો કેવું મસ્ત. એ હા જો અમારે બે અંજીર ખાવા માંડ્યું છે. કોને ભાવે છે અંજીર? તને અંજીર ભાવે? હા આમાં ઢીંગલીઓ અંજીર ખાઈ જતા. હા અંજીર ખાવા માંડ્યું છોકરીઓ માર્યું. આ સેતુડનું ઝાડવું હે, સેતુડા આવે આમાં. જો આમાં દેખાય તમને લાલ લાલ છે, અમુક અમુક છે. અત્યારે હે ને હમણાં તોડી લીધા હે, નકર તો હતા બહુ નથી આવતા. હજી માપસરની નાની નાની છે તો મીડિયમ થઈ. આ છે અંજીરનું ઝાડ. આમાં અંજીર એકાદા બે કાયમ પાયકા કરે, તો છોકરીઓ મારી ઝીણકી છે તો એ ખાતી હોય તેને ભાવે તો વળી ખાય તો ભલે, નકર મોટા ખાઈ જાય પછી ન ખાય તો. જો આવી રીતનું પાકેલું આવું હોય. હજી આ થોડું કાચું છે અંજીરના, તો અત્યારે માર્કેટમાં તો ભાવ બહુ જ છે. આ તો આ ઓલું કહીને ઘરના છે તો કોઈ કદર નથી કરતું, એના જેવું છે આ. અને આ ઉમરાનું ઝાડ છે. પછી આ ચીકુડીની લીંબુડિયું છે ને આપણે કેળ છે, એલસીનું ઝાડ છે, સાસુદ છે. પછી કલરિંગ મહેંદી આવે એ છે. મહેંદી એટલે શોમાં સારી લાગે એમ, ફળિયામાં ને એમ વાવી ને તો સુપર થાય. અહીંયા ઉમરા છે, ગુલાબના ઝાડ છે, પછી જામફળીના છે, ઘણા બધા ઝાડવા હમણાં નવીને ઘણા બધા વાવ્યા છે. આ ચીકુડી, આ એ ચીકુડી, આ જાસૂદનું ઝાડ છે આ નાનું એવું. ચીકુડી તો બહુ જાજી વાવી, ઓલી લીંબુડી તો ઘણી બધી વાવી છે, પણ થાય તેથી સાચી એવું હે. થાહે તો ઢગલા થઈ ગયા ઘણા. અને આ ચંપો વાવ્યો જો એ થઈ ગયો છે, એમાં કોટા કાઢ્યા છે એટલે લગભગ
ઉજરી જાય, વાંધો નહીં આવે. આમ તડકા અત્યારે બહુ પડે કે નહીં, ઉનાળો હાવ જોરદાર આવી ગયો. જો અવેડા હે અહીંયા બનાવ્યા છે ગાયું, 3 ગામની ગાયું પીવા આવે પાણી. તો હજી જો બપોરે પીને ગયું છે, સવારમાં પી ગયું ને પાછું હજી સાંજે પીવા આવશે. ઘરે જાહે ને ત્યાં પીતી જાહે ને વયું જાહે, એવું છે. પછી અહીંથી જો આ મંદિર હે વાસરા દાદાનું, અને ઓલી બાજુ છે એ ઘર છે. આ બધો બગીચો છે. એમાં એવું છે, અમારા નવા મિત્રો છે એણે નથી જોયું, બાકી જૂના મિત્રો આપણા છે બધા એને તો જોયેલું જ છે કે જ્યારે આવું ત્યારે વિડીયો ઉતારું જ છું અને મૂકું છું, એટલે બધાને ખબર જ હશે. એટલે આ નવા મિત્રો એ ન જોયું હોય ને તો એમને હું જૂના વિડીયો અમુક જોવે કે ન જોવે, પણ આ નવા વિડીયો છે એ તો જોવે છે, તો બતાવી દઈએ ને કે આવી રીતે અમારા બાપુના ઘરે છે એમ. પછી જો આ રાવણા હે, રાવણા હવે તો આવવા જોઈએ. હવે તો 1-2 વર્ષમાં તો હું, પણ આમ તો લગભગ વણ જ આવી જાય, મોટા સારા થઈ ગયા છે. અને આંબો છે, આંબાને અત્યારે રંગબેરંગી હોય તો કેવો સરસ લાગે. આ જામફળી છે, તો જામફળીમાં જામફળ ઘણા બધા આવી ગયા છે, પણ હજી છે બધા નાના, એટલે વાર લાગશે હજી પાકતા. તો જો આવી રીતના આવ્યા તો છે જ, પણ હજી નાના નાના છે. અહીંયા પણ એક અંજીર છે. અંજીર તો ઘણા બધા છે ઝાડવા. આ નારિયેરી. જો કબૂતરને પાણી પીવા માટેની કુંડીઓ છે, અને કબૂતરના ઘર બતાવું. આ જો હજી તો ઘણા બધા હે ને ચરવા ગયા છે, એટલે કે ચણવા ગયા હે. અત્યારે હે નહીં બધા, એ નકર તો આમ તો 20-25 છે બધા પાડેલા. પહેલાં તો 4-5 હતા, હવે બધા વધી ગયા. જો ઘણા બધા છે, કાળા હે ને સફેદ હે. ના રે ના, જરાય નહીં. પપૈયા જો કેટલા મસ્ત અને મોટા થઈ ગયા છે. કાસા હે, હું પપૈયા દે લઈ કે પપૈયા દે ને કાસા હે, એમાં ચીડ નીકળે, ન ખાઈ હગો. તમને ખબર પડે કે નહીં? કાંઈ ગાંડા જેવ્યું ખાવું છે બધું. હાવ કાસા હે. અંજીર તો દીધું તું, હાલ જ જોશ ના બેન સુધાર દેજે. શાકું નથી દીધું ને ભંગાણું નહીં ને. જાઓ જોશના ફૂઈ દે હે, જાઓ જા. જોશના ફૂઈ બધાને દે હે, જાઓ જાઓ. જામફળ સુધાર દે. પપૈયા, સીતાફળી, અંજીર, આ રાવણો છે. પપૈયાના ઘણા ઝાડ છે, પણ ગદના બધાય કાચા છે. ઓહો, એક પાકેલું નથી બોલ. અને આ સરગવો છે, એમાં ફૂલ તો જો કેટલા મસ્ત અને સરસ આવ્યા છે ને. પાછું હજી જો કે સીંગું નથી બંધાણી, ફૂલડા બહુ સરસ છે. અને સુગંધ પણ એવી સરસ આવતી હોય, બહુ જ મસ્ત આવે સુગંધ. કોક સીંગું જો આવવા માંડી છે, જેવે લાગશે. જો ગાવું દોવાનું ચાલુ કરી દીધી છે, ભેહું ગાવું. ગુલાબ હતું, ગુલાબી કલરનું, બહુ મસ્ત આછું ગુલાબી. કાપી નાખ્યું મારા બાપુએ, બહુ જ આવતા હાવ. અને અમારે 4 વ્હીલમાં પડ્યું પંચર, તો અત્યારે રિપેરિંગ ખોલકામ ચાલુ છે. એ હા, મને દેવું, મને દો ને. કા હવે ટાયર બીજું હે કે ગામમાં જવું જોઈએ? હા પણ રેવા દે ને જોશ ના, તને શું એવી મજા આવે? ધૂળ નહીં ને ધોવાની જ છે, આખી બગડેલી છે. જોતા ખરા. હાલ આપણે બેનું થઈને ધોઈ નાખીએ. હે જોશ ના, હાલ ને આપણે બેનું ધોઈ નાખીએ. ધોઈ છે જો તો ઓલી બે પૈડામ ગરસ રૂગડા તો કપડા બગડી જાય, કાળા થઈ જવાના. બેયને મારવાની ચાલુ જો ઘરે પંચર કરી લે આગળ. પંચર થઈ ગયેલું ટાયર કાઢી નાખ્યું, બીજા ટાયર એક્સ્ટ્રા પડ્યા તો ચડાવી. એટલી ભીહ લઈ ગઈ છે ને. અને બીજું નવું માંડ્યા ચડાવવા, એટલે આગળ 4 વ્હીલ ચાલુ. બીજું શું હોય ને, વાર હે નહીં લાગે. 5 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગઈ. અને ગામમાં આવતા જતા પંચર કરાવી આવી.
ઉતારવો એટલી ઘડી આગળ ખોલ નાખો પાછો જો છોકરીને અંદર ડેકીમાં પૂરી દીધી. ડેકીમાં છોકરીઓ નહીં. જો આ ફોર વ્હીલર અમારી સાફ થઈ ગઈ છે ને 2 કલાકથી બે બંધ હતી ડેકી અને ડેકીમાંથી છોકરી નીકળી. ઓહો તમે આમાં પડી હતી જોતા એ પાણીની બોટલ ને વેલીને જો વેલીને કઈ વાંધો નથી. જોતા અવાજ આવે જીરો જીરો એ તો દાંત જ કાઢે જોજી. આંગળી આવી જાય ને પેલું પકડવા જાય નહીં અંદર બે માથું આંગળી આવી જાય. મજા આવે આ ઘરમાં નાના નાના ઘરમાં રહેવાની. તો તને ખાવાનું પીવાનું હુવાનું બધું થઈ જાય. હું હોઈ જાય હા અહીં નહીં રહેજે હો. હોઈ જા હોઈ જા અંદર હોઈ જા મજા આવે. આ બેકણીનું હે કેતા મિત્રો મને આમાં ડેકીમાં પૂરી દીધી છે એમ કે ડેકીમાં મને બંધ કરી દીધી છે એમ કે મને બધા આવીને કાઢી જાવ એમ કે ડેકીમાંથી બહાર કાઢો મને. બસાવો બસાવો ડેકીમાં પૂરી દીધી છે છોકરીને. કર દે બોલ મદદ કર ના લો હવે નીકળો બાયણે પછી આમાં. બંધ કર. તો રસોઈ બનવા માંડી છે. શું બનાવો છો જોશનાબેન? પાઉંભાજી જો ફરફર ભૂંગળા તૈયાર છે ને પાઉંભાજીની ડુંગળી ક્રશ કરી છે, ટમેટા ક્રશ કરી લીધા છે, શાકભાજી બધું બાફેલું છે ને અત્યારે વઘારનું કામકાજ ચાલુ છે. અને ભાભીમાં અમારે રોટલી ભાખરી બનાવે છે. ભાખરી ને ભાજી ખાવાની છે આજે. કા ભાઈ ભાખરી ખાવી જાડે ભાજી ખાવી છે કે ભાખરી ખાવી છે? અરે છોકરીઓ રેવા દ્યો ન ઉપડે એ ન ઉપડે તમારાથી. મિત્રો જો અત્યારે અમે કામકાજ શું કરીએ છીએ ખબર? પૈસાના હાર બનાવીએ છીએ વરરાજાને પહેરાવવા માટે. જો આવી રીતની ડાળિયાના નાના સીલિંગમાંથી પેકિંગ કરી અને મસ્ત બનાવ્યું છે. એક પતાહું નાખ્યું છે અને ચોકલેટ નાખવાની છે અને પૈસાના જો આવા ફૂલ ગોઠવા છે અને આવી રીતનો હાર બનાવવાનો છે. આખો બની જાય ને પછી બતાવીશ. ટેપટી લાવ ટેપટી. જો મિત્રો આવી રીતે હે ને 10ની નોટ 50ની નોટ છે એમાં આવી રીતનું ફૂલ બનાવ્યું જોઈ શકો છો. ટેપ મારી છે એટલે આપણે બનાવવાનો છે વરરાજાને પહેરાવવા માટે પૈસાનો હાર. તો એમાં સાઈડમાં જો આવી બધી વસ્તુ થોડી થોડી નાખી હોય ને તો સરસ લાગે. એટલે આપણે તૈયાર લેવાની કંઈ જરૂર જ નહીં પડે, ઘરે જ બની જાય.
પૈસાનો હાર જો આ 200ની નોટનું ફૂલ બનાવ્યું છે, આ 50ની નોટનું ફૂલ બનાવ્યું છે. તો કેટલા મસ્ત સરસ થઈ ગયા હે ને ભગવાન ભગવાન. ચાલો હજી આપણે ફૂલ કરવાનું બાકી છે, એટલે લગાવવાનું આવવા દે. એમાંથી જશે 2 કટકા કરી નાખી તો હા ટેપના. આ શું લગાડી કે ના ના નીકળે નહીં તાર અહીંયા પૂછડું કરવું પડે ને. ત્યાં જ મજબૂતાઈ રાખવું પડશે. હાલો મિત્રો, ભાખરી ને ભાજી ખાવા. અમારે છે ને પાઉં સાથે ના ભાવે, અમારા બાપુ બહારનું ઓછું ખાઈને એટલે અમે ભાખરી ઘરે જ બનાવીએ અને ભાજી પણ ઘરે બનાવી લઈએ, એટલે અમને પાઉં ના ભાવે. હા અનુ તને પાઉંભાજી ભાવી એમ ને? હા અસલ હતી. હા ને? હા અહીંયા એક થાળી પેલી એમાં અહીંયા રાખી ત્યાં. જો મને તો ભૂખ લાગી ગઈ, ઓલો હાર બનાવતો હતો ને તો હાર બનાવી થાકી ગઈ. જો બીટ બતાવતા ભૂલી જ ગઈ હતી. બીટ છે, લીલી ડુંગળી, બીટ તમને બહુ દૂધ છે. હાલો સીતારામ. સાથે તીખી ચટણી ફ્રીમાં દીધી છે. ફ્રીમાં દીધી તીખી ચટણી. એક્સ્ટ્રા કોઈ લેવી હોય તો હાલો બધા સરસ છે. આજ તો જોશનાબેને ભાજી બનાવી, ખાવાની એવી મજા આવી જાય. ભાખરી ભાજી દહીં છાશ. જો પૈસાનો હાર બની ગયો છે ને મસ્ત કેવો સરસ થઈ ગયો. જો તમે થઈ ગયો ને સરસ. જો 50ની નોટ, 5ની, 20ની ડાળિયા છે, પત્તા, હા ચોકલેટ બધું આપણે તૈયાર લઈને એવું જ આપણે ઘરે બનાવીને કમ્પ્લીટ કરી દીધું છે. હાલો મિત્રો, બસ જમી કરવી અને થઈ ગયા છે ફ્રી. અને અત્યારે જો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. જો મારા મહેક બધાને આવજો કી છે. મહેક કામ આવું નહીં. ટાટા, કાલે મળશું કે આવજો. કાલે નવા બ્લોગમાં મળશું.